જો આ દીવો ઓલવાશે તો અમદાવાદ શહેર નહીં બચી શકે। જી હા, આ કોઈ વાર્તા નથી, પણ આ એક 600 વર્ષથી ચાલતો આવતો ઇતિહાસ છે। 3 દરવાજા, જે અમદાવાદના સૌથી જૂના અને સૌથી મોટા દરવાજામાંનો એક છે। કહેવાય છે કે દરબાને એક સ્ત્રીને શહેર છોડતા જોયા, અને જ્યારે દરબારની નજર પડી તો ખબર પડી કે આ તો સાક્ષાત માં લક્ષ્મી છે। જેથી દરબાને માં લક્ષ્મીને રોકવાનો પ્રયાસ કર્યો, કારણ કે દરબારને ડર લાગ્યો કે જો માં લક્ષ્મી શહેર છોડી જતા રહેશે તો અમદાવાદની સમૃદ્ધિ પણ જતી રહેશે। એટલે દરબાને માં લક્ષ્મીને કહ્યું કે હું જ્યાં સુધી પરત ન ફરું ત્યાં સુધી આપ મારી રાહ જુઓ। જો કે આ પછી તે દરબાન ક્યારેય પાછો જ ન ફર્યો, અને બસ આ જ કારણ છે કે માં લક્ષ્મીને અહીં પોતાનું સ્થાન બનાવવું પડ્યું, અને તેઓ આજે પણ અમદાવાદના આ દરવાજે છે। જ્યારથી આ ઘટના બની ત્યારથી એક પરિવાર સતત આ દરબાનના નામનો દીવો પ્રગટાવે છે, અને એ પણ 600 વર્ષથી। કારણ કે એવું પણ કહેવાય છે કે જો આ દીવો ઓલવાઈ જશે